એટલે આ તો દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના એક ગામની વાત થઈ, પણ આખા દાહોદ જિલ્લામાં આવી જ મેઘમહેર થઈ રહી છે। પછી એ લીંબડી હોય, ઝાલોદ હોય, વરોડ હોય કે પછી મોટી હાંડી, લીમખેડા, બધે જ ધોધમાર વરસાદ વરસ્યો છે અને દાહોદ જિલ્લાને પાણી પાણી કરી દીધું છે। મેઘરાજાએ દાહોદ જિલ્લામાં ખેડૂતો ખુશખુશાલ છે, કારણ કે અત્યાર સુધીમાં જે વરસાદ વરસ્યો છે એ વરસાદ ખેતીલાયક વરસાદ છે, ખેતીને જીવનદાન આપનારો વરસાદ છે। અત્યાર સુધીનો જે વરસાદ છે અહીંયા એ મેઘમહેર થઈ છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે દાહોદ જિલ્લાની અંદર પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તેને પગલે દાહોદ જિલ્લાની અંદર પણ ધોધમાર વરસાદ જે છે, પવનના સુસવાટા અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જે છે વરસી રહ્યો છે। ત્યારે મહત્વની વસ્તુ હું તમને વિઝ્યુઅલ બતાવવા માંગીશ કે આ છે ઝાલોદ તાલુકાના મોટી હાંડી ગામની અંદર જ્યાં મતદાન થઈ રહ્યું છે અને ત્યાં પણ લોકો જે છે આટલા ધોધમાર વરસાદની અંદર પણ પોતાનો મતનો ઉપયોગ, પોતાનો મતાધિકાર કરવા માટે પણ તેઓ અત્યારે લાઈનની અંદર ઊભા છે। હું કેમેરામેનને કહીશ કે આ તરફના જે દ્રશ્યો બતાવે છે, ચારે તરફ જે વરસાદ જે છે વરસી રહ્યો છે, આહલાદક જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, કુદરતી સૌંદર્ય પણ તેટલું જ ખીલી રહ્યું છે। ત્યારે ગ્રામ્ય વિસ્તાર સહિત જે ઝાલોદ તાલુકો હોય, દાહોદ હોય, દાહોદ છે, દાહોદ, ઝાલોદ, લીંબડી, સુખસર, સંતરામપુર તેમજ જે લીમખેડા અને ધાનપુર સહિતનો જે વિસ્તાર છે તેના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ જે છે વરસી રહ્યો છે। આપ જે મારી પાછળના જે દ્રશ્ય છે તે બતાવીશ કે પવનના સુસવાટા અને વીજળીના કડાકા ભડાકા સાથે જે ધોધમાર વરસાદ જે છે તે અહીંયા વરસી રહ્યો છે। ત્યારે લોકો પણ આ વરસાદનો આનંદ પણ અહીંયા લઈ રહ્યા છે। હેમલ પંચાલ, સંદેશ ન્યૂઝ, દાહોદ।